ભાભર તાલુકાના સુથાર નેસડી પે કેન્દ્ર શાળાના શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં। શાળાના આચાર્ય દ્વારા ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લિખિતમાં જાણ કરાઈ। શિક્ષક એનઓસી વિના કપાત પગાર પર રજા ઉપર ઉતરી ગયા છે। બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયાના અહેવાલોને લઈને શિક્ષણ વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેમ એક પછી એક વિદેશ ગયા હોવાની રાડ ઉઠવા પામી છે। શિક્ષકોના અહેવાલો આવી રહ્યા છે ત્યારે હવે વધુ એક ભાભર તાલુકાના સુથાર નેસડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક 10 મહિનાથી કપાત પગાર પર રજા મૂકી અમેરિકા ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારે ભાભર તાલુકાના સુથાર નેસડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક પટેલ વિપુલભાઈ ઈશ્વરભાઈ જેઓનું વતન હરિપુરા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા પોતાનું વતન છે। તેઓ છેલ્લા 7 વર્ષથી સુથાર નેસડી શાળામાં ફરજ બજાવતા હતા, જેઓ ધોરણ 6 અને ધોરણ 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તારીખ 1/10/2023થી તેઓ એનઓસી વિના શાળાને જાણ કર્યા સિવાય કપાત પગારની રજા પર ઉતરી ગયેલ છે, જેઓ અમેરિકા મુકામે સાઉથ કેરોલિના ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। પરંતુ સુથાર નેસડી શાળાના શિક્ષક જાણ કર્યા સિવાય કપાત પગાર પર ઉતરી જતા આ બાબતની જાણ વિપુલભાઈ પટેલ રજા પર ઉતરી ગયા પછી 1 મહિનામાં જ શાળાના આચાર્ય વશરામભાઈ મકવાણાએ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લિખિતમાં રજૂઆત કરેલ હોવાનું જણાવ્યું છે, તેમજ અન્ય શિક્ષકની ભરતી કરવા લિખિતમાં જાણ કરેલ છે। શાળાના શિક્ષક વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન પર જાણ કરેલ છે કે હું 2 નંબરમાં વિદેશ ગયેલ હોય પાછો આવી શકું તેમ નથી, તેથી તેની આચાર્યને ફોન દ્વારા જાણ કરેલ હોવાનું જાણવા મળેલ છે। હાલ તો છેલ્લા 10 માસથી શાળાના શિક્ષક વિપુલભાઈ પટેલ કપાત પગાર પર રજા પર ઉતરી જતા 6 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને જ્ઞાન સહાયક ભરતી કરી બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે। રેગ્યુલર ખાલી જગ્યા છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3-4 વર્ષથી જે શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમયથી સતત બિન અધિકૃત રીતે ગેરહાજર હોય એવા 33 શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે। તે 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવેલ છે, એટલે કે રિમૂવ ફ્રોમ સર્વિસના હુકમ કરવામાં આવેલ છે। અત્યારે હાલ જે શિક્ષકો જેમ જેમ 1 વર્ષ એમનો બિન અધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે એમ સરકારના નાણાં વિભાગના 2006ના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે। એ પૈકીના 6 શિક્ષકોને અમે કોઈની પ્રથમ નોટિસ કે કોઈની ત્રીજી નોટિસ આપી છે। ત્રીજી નોટિસના અંતે એમના જવાબને આધારે એમની સામે પણ કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે છે। શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ આવા બિન અધિકૃત શિક્ષકો એના ધ્યાને ન હોય એવું નથી, પરંતુ સરકારના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત બિન અધિકૃત રીતે 1 વર્ષ જેટલો સમયગાળો ગેરહાજર રહે છે એવા શિક્ષકો સામે સમય મર્યાદાની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે જ છે। હાલ 33 શિક્ષકોની બરતરફીના છેલ્લા 3-4 વર્ષમાં હુકમ કરી દેવામાં આવ્યા છે અને 6 શિક્ષકોની કાર્યવાહી ચાલુ છે। એમને પણ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે। સુથાર નેસડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ કે જેઓ છેલ્લા 8 માસથી એ શાળામાં સતત ગેરહાજર છે, તેઓશ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે, તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી। શાળામાં તેઓ 8 મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડી રહી છે।